હવે આ જર્નીમાં અમે જેમ કીધું પ્રેગ્નન્સી પ્લાન ન કરી શક્યા, પણ અમે પેરેન્ટિંગ થોડુંક પ્લાન કર્યું કે શું શું મુદ્દાઓનું આપણે ધ્યાન રાખશું, કયા કયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સને આપણે ફોકસ કરી અને આપણું આખું પેરેન્ટિંગનું જર્ની ચાલુ કરશું. તો એમાં સૌથી પહેલો અમે એવો ધ્યાન રાખ્યું કે બિંગ અવેલેબલ એની બધી જ મોમેન્ટ્સમાં પેરેન્ટ્સ તરીકે અમે હોય અને ગ્રાન્ડ પેરેન્ટ્સ ઓલ્સો, કારણ કે અત્યારે ગ્રાન્ડ પેરેન્ટિંગ એટલે ઇટ ઇઝ ઇક્વલી ટુ પેરેન્ટિંગ. એટલે અમે જે કહીએ છીએ એમાં બાય ડિફોલ્ટ ગ્રાન્ડ પેરેન્ટ્સ ઇન્વોલ્વડ જ છે, એવું અલગ સેપરેટ કરવાનું મતલબ જ નથી. તો દરેક મોમેન્ટ્સમાં રાત્રે સૂવાનો ટાઈમ હોય, જમવાનો ટાઈમ હોય, પ્લે ટાઈમ હોય, નાનપણથી લઈને અત્યાર સુધીમાં એવરી ટાઈમમાં અમે હાજર રહ્યા છીએ. અને એક પ્રાઉડલી હું કહી શકું કે અમારું ઘર ડાયપર ફ્રી હતું, ક્યારેય અમે ડાયપર્સ યુઝ નથી કર્યા. એક ટાઈમ એવો હતો કે બેયના લંગોટની લાઈન હોય, દાદી સુકવતા હોય, દાદા ઇસ્ત્રી કરીને કોરા કરતા હોય, ચોમાસામાં સુકાતા ના હોય, પણ વી વેર ડાયપર ફ્રી. અવર હાઉસ વોઝ બોટલ ફ્રી. બેયને બ્રેસ્ટ ફીડિંગ અને પછી વિનિંગમાં ઘરનું વિનિંગ ફૂડ, કોઈ બેબી પ્રોડક્ટ્સ નહીં. અને અવર હાઉસ વોઝ સર્વન્ટ ફ્રી. એ લોકોના કેર માટે કોઈ સર્વન્ટ્સ નહીં. માલિશ નવડાવવાનું હું કરતી, જમાડવાનું દાદી કરે, રમાડવાનું દાદા કરે. અને ઇટ વોઝ પોસિબલ. એકમાંય પોસિબલ હતું અને નિયર ટ્વિન્સમાંય પોસિબલ હતું અને વી કુડ ડુ ધેટ. એટલે મેસેજ કે વાત એ જ છે કે ઇફ યુ થિંક દેટ ઇટ ઇઝ પોસિબલ દેન ઇટ ઇઝ પોસિબલ. અને આ પ્રશ્નો એવા છે કે જે અમને બેયને ડે ટુ ડે આવતા જ હોય છે, ઘણા બધા આપણા પીડિયાટ્રિક મિત્રોને આવતા જ હોય છે. આજના સાંપ્રત સમયના પ્રશ્નો એના સાથે સાથે જવાબો વણી લીધા છે અમારી જર્નીના. એ એક મેસેજ છે આમાં. પછી એવું હતું કે નાનપણથી એ રીડિંગમાં ઇન્ટરેસ્ટ ડેવલપ કરે, એટલે બોલતા શીખ્યા એ પહેલાં રીડિંગ ચાલુ કર્યું હતું. કેવી રીતે? તો અમે પિક્ચર બુક્સ રાખતા, એનિમલ્સની, બર્ડ્સની, ફ્રૂટ્સની, એને બતાવતા. ખાલી 7-8 મહિનાના બેસતા શીખ્યા ત્યારે આ મેંગો છે, આ એપલ છે, આ ગાય છે, આ ઘોડો છે. પછી પૂછીએ કે ગાય ક્યાં, એટલે એ પોઈન્ટ આઉટ કરે. ગાય બોલતા નહોતું આવડતું, પણ એ આઈડેન્ટિફાઈ કરી અને પોઈન્ટ આઉટ કરતા શીખી ગયા હતા. અને આ એક્ટિવિટી બહુ રમતની જેમ, પોટી સીટ ઉપર બેઠા બેઠા 8 મહિને પોટીએ કરતા હોય ને હાથમાં પેલી બુકે હોય. પછી દાદા ફ્રી થાય તો દાદા એ ચોપડી લે, જે પણ ફ્રી થાય એ ચોપડી લઈ અને એનું રીડિંગ ચાલુ થયું. આવી રીતે રીડિંગની આદત પડી. પછી ઘણી બધી બુક્સ, એટલે આમ અમે કોઈ બુક ફેર હોય ને પેલું કિલોના ભાવે બુક્સ વેચાતી હોય ને કે કિલોના આટલા, 2 કિલોના આટલા, એવી બુક્સ લઈ આવીએ. પછી CBSEની ને સેકન્ડ હેન્ડ, ફર્સ્ટ સ્ટાન્ડર્ડની, સેકન્ડ સ્ટાન્ડર્ડની, એ બધી બુક્સ લઈ આવીએ. જ્યાંથી જે મળે એવું કંઈક લઈ આવવાનું. બધે જ પડી હોય. તમે જોશો તો એ લોકો આ ફોટોગ્રાફ્સ અમે કોઈ એવું વિચારીને નહોતા કર્યા કે આવું પ્રેઝન્ટેશન ક્યારેય કરવાનું થશે. રેન્ડમલી જે પડ્યા હતા એમાંથી શોધ્યા. પણ સૂતી વખતે બુક્સ હોય, રમતી વખતે આજુબાજુ બુક્સ હોય, આખું ઘરમાં જેમ રમકડા પડ્યા હોય એમ નાની મોટી બુક્સ. અને એ બધી એવી હોય કે ફાટે તૂટે તો બહુ ચિંતા ના હોય, એવી કોસ્ટલી કે પેલી ના હોય. પછી લાઇબ્રેરી જોઈન કરાવી 5-6 વર્ષના થયા એટલે એનો પોતાનો ફોટોગ્રાફ હોય એવું આઈ કાર્ડ લાઇબ્રેરીનું, એટલે જઈને બદલાવાની ઈચ્છા થાય. મારા નામનું કાર્ડ છે, એમાં લખાય છે. અને પછી એ રીડર ઓફ ધ મંથ એવી લાઇબ્રેરીમાં પેલી હોય તો મેં આ વખતે આટલી બુક્સ વાંચી, આટલી બુક્સ વાંચી. એના લેવલથી થોડી હાયર હોય એ વાંચવા માટે કેપેબલ ના હોય. પછી રીડિંગ અલાઉડ ચાલુ કર્યો. અમારો બપોરનો ટાઈમ હતો, સ્કૂલેથી આવે એટલે લગભગ 2 થી 3 વાગ્યાનો, કે અમે લાંબા થઈએ, હું વચ્ચે હો, 2 આજુબાજુમાં હોય અને હું રીડ કરું અને એ લોકો સાંભળે થોડાક હાયર ટોપિક્સની. અને પછી એમાંથી એવું કે 5 પેજ હું વાંચું, 1 પેજ એ લોકોએ વાંચવાનું. એમ કરતાં કરતાં એક્ટિવ રીડિંગ તરફ એ જર્ની શિફ્ટ થઈ. અને એ રાત્રે સૂતી વખતે પણ બુક્સ ભેગી હોય, એ રીતનું આખું હેબિટ પડવા માંડી. આ ખાસ કહેવાનું અત્યારે એટલે થાય છે કે અત્યારે આ દરેક જગ્યાએ જે કીધું એ જમાડવાથી લઈ આગળ પોટીથી લઈ સુવા સુધી કંઈ પણ જગ્યાએ એવરીથિંગ ઇઝ રિપ્લેસ બાય ગેજેટ્સ. સામે સ્ક્રીન હોય જ, આઈધર મોબાઈલ, આઈપેડ, ટીવી ઓર એનીથિંગ ઓર લેપટોપ. અને એમાં રાઇમ્સ બતાવે છે, એમાં કંઈક પણ બતાવે છે, પણ
એના લીધે શું થાય છે કે એનું રીડિંગ પ્રત્યેનું એટ્રેક્શન ઓછું થાય છે અને જેના લીધે કોન્સન્ટ્રેશનની જ્યારે એબિલિટી ડેવલપ કરવાની આવે ત્યારે મુશ્કેલી પડે, કારણ કે પહેલાંમાં તો પેસિવલી જોયા જ કરવાનું છે એણે, જ્યારે રીડિંગમાં એક્ટિવલી એના માઇન્ડને ઇન્ટરપ્રિટ કરવું પડે અને એના લીધે જ કદાચ થોડા જે ઓટિઝમ, હાઇપર એક્ટિવિટી એવી ઇશ્યુઝને આપણે અત્યારે મોડર્ન ટાઈમ્સમાં વધારે જોઈ રહ્યા છીએ. એમાંનો એક આ કદાચ મેજર રોલ છે એવું અમને લાગ્યું છે અમારા અનુભવે, એટલે આના ઉપર અમે થોડું સ્ટ્રેસ કર્યું કે ફોકસ કર્યું. રીડિંગને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આવા બુકમાર્ક્સ બનાવતા, એમાંથી આ એક કદાચ ઋષિકેશે કે દેવદત્તે, મને યાદ નથી, પણ મેં એક ફોટો એનો સાચવી મળ્યો મને, એ બુકમાર્ક એણે બનાવેલું અને બહુ સરસ મેસેજ છે, કાન્ટ ગેટ આઉટ ઓફ બેડ, સેન્ડ હેલ્પ ઓર બુક્સ. પછી અમારો બીજો સ્પેશિયલ ટાઈમ, જેમ રીડિંગ ટાઈમ હતો એવો જ એક સ્લીપ અને સ્ટોરી ટાઈમ હતો. સ્લીપ એટલે ફિક્સ ટાઈમે સૂવાનું અને 9 કલાકની ઊંઘ જરૂરી, એવું એ લોકોના માઇન્ડમાં ફીડ કરી દીધું હતું. SNKમાં સવારે 6 વાગે ઉઠવું પડે એટલે રાત્રે 9 વાગે તો સૂઈ જ જવાનું. અને સ્લીપ ટાઈમે જલ્દી બેડમાં જવા માટે તૈયાર થાય, રેઝિસ્ટ ના કરે, એટલે સ્ટોરી ટાઈમ, કે જો તમે 8:30 બેડમાં આવી જશો તો 8:30 થી 9 આપણે સ્ટોરી કરશું. અને 8:30 બેડમાં આવી જવા માટે 8 વાગે જમી લેવાનું. મારી દુકાન, હોસ્પિટલની પ્રેક્ટિસ 8 વાગે બંધ જ થઈ જાય, કાંઈ પણ હોય, અને ઘરે આવી જવાનું. મમ્મીએ લગભગ જમવાનું બધું તૈયાર કરાવ્યું હોય ને કાં જમતા હોય ને પૂરું થવામાં હોય, અને 8:30 અમે બેડમાં જતા રહીએ. કોઈ પણ ગેસ્ટ હોય, કંઈ પણ શેડ્યુલ હોય તો ઇટ વોઝ ફિક્સ. અને 8:30 થી 9 શું વાતો કરવી, શું સ્ટોરી કરવી એ લોકો નક્કી કરે. એટલે શરૂઆત પેલી આપણી રૂટીન ચકાચકીની વાર્તાને એનાથી થઈ. પછી અમે ત્યારે એક ISPનું પ્રોગ્રામમાં એટેન્ડ કરેલું, ઇન્ફન્ટ સિદ્ધ પ્રોગ્રામ, અને એમાં સ્લીપ ટોક ને ઘણું બધું એનું ઇમ્પોર્ટન્ટ શીખ્યા. એટલે સ્લીપ ટોક માટે હું કોશિશ કરતી, પણ આમ કંઈ એક્ટિવલી છોકરાઓ કાંઈ એમ સીધા આપણને દાદ દે ને સાંભળે એવું ન થાય. એટલે મેં એક સોંગ બનાવ્યું હતું, દેવદત્ત ઋષિનું સોંગ, અને એમાં જે સોંગમાં લિરિકલમાં એ રોજ શાક ખાય છે ને એને સ્કૂલે જવું ખૂબ ગમે છે ને ભણવું ખૂબ ગમે છે, એવા સોંગના ટોનમાં જે સજેશન્સ આપવાના હોય એ આપું. થોડાક ટાઈમમાં આઉટગ્રો થઈ જાય. અમને ખબર છે તું અમારા સોંગના નામે છે ને અમને બધી સલાહો આપે છે, અમને અમારી પાસે આવું બધું કરાવવા માટે, એટલે આપણે ટેકનિક બદલવી પડે. એટલે વળી પાછી નવી ટેકનિકથી કંઈક સ્ટોરી કરવાની. પછી ધીમે ધીમે હવે હું સ્ટોરી નહીં, આજે તમને ક્વેશ્ચન્સ પૂછીશ, એટલે એવી સિચ્યુએશન્સ ડે ટુ ડે, કે અહીંયા તમે હો ને તમે એકલા ફસાઈ ગયા હો અને પછી કંઈક હેલ્પ ન હોય તો તમે શું કરો, એવા પ્રોબ્લેમના એ લોકોએ સોલ્યુશન વિચારવાના. એટલે એ ચાલ્યું. એમાં થોડાક નાના નાના લાઈફ સ્કિલના લેસન્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિસિઝન મેકિંગ, એવા બધા. પછી પાછા એમ કરીને તું છે ને અમારું મગજ જ વપરાવસ, તું તો આ બધી સ્ટોરી ના કહેવાય, આ તો તું અમારું મગજ વપરાવસ ને અમને કામ કરાવસ અમારા મગજ પાસે. એટલે વળી પાછું કંઈક ચેન્જ કરવું પડે. પછી નવું કંઈક ટોપિક્સ લઈને શરૂ કરવા પડે. પછી કંઈક મોરલ સ્ટોરીઝ કેવું, એટલે પાછું એ શીખી જાય કે તું અમને બધા મોરલ લેસન શીખડાવસ, કે અમે દિવસે જે કંઈ ભૂલ કરી હોય ને તું સ્ટોરીના ફોર્મમાં તું અમને સલાહ આપસ કે આવું આવું ન કરાય કે આમ કરાય. એટલે વળી પાછું એ ચેન્જ કરવું પડે. પછી છેલ્લે એમાં એવા કે હવે અમે કહીએ ને એ તારે સ્ટોરી કરવાની. એટલે એમાં એમ કે પંખો અને કાગડાની સ્ટોરી, કે કાચબાની ને ઘડિયાળની સ્ટોરી, એટલે મારે એવી ક્રિએટ કરવી પડે. અને કદાચ એ કરતાં કરતાં જ મને સેલ્ફ હિપ્નોસિસની ટ્રેનિંગ થઈ ગઈ, કારણ કે એમાં એવું જ બોલવાનું હોય કે જેમાં કોન્શિયસ માઇન્ડ તમારું બાયપાસ થઈ જાય. એટલે એ બધું ચાલ્યું. પછી છેલ્લે અંતે એવું થયું કે ધીમે ધીમે એ લોકો જાતે સૂવા માંડ્યા, અને ધીમે ધીમે રિલેક્ઝેશનના મ્યુઝિક કે રિલેક્ઝેશન સેશન કે હનુમાન ચાલીસા અને એમાંથી જઈએ. ઘણીવાર એ ટાઈમ નેગેટિવ ઇમોશન્સ લેટ આઉટ કરવાનો પણ ટાઈમ બની જાય, કે આજે સ્કૂલમાં આવું થયું કે આજે આમ થયું. તો ઇટ વોઝ ધ બેસ્ટ ટાઈમ ઇન અવર લાઈફ, કે એ સ્ટોરી માટેનો ટાઈમ જે છે એ બેસ્ટ ટાઈમ હતો. આમાં ખાસ એ કહેવાનું કે આમાં આ સ્ટોરીઝ માટે અને બધા માટે આપણી જૂની ગુજરાતી બુકો જે ઘણી બધી ભૂલાઈ ગઈ છે એ અમે શોધીને ઘણી બધી ભેગી કરી હતી. પેલા આપણા ગીજુભાઈ બધેકાની સ્ટોરીઝથી લઈને પંચતંત્રથી લઈને ચંપકને, જે અમે નાના હતા ત્યારે આપણે વાંચતા હતા, અકબર બિરબલ, કેટલી સિરીઝ. અને એ અમિતભાઈ છે, હા અમિત નથી, એટલે મારો ખાસ ફ્રેન્ડ, મારો સ્કૂલમેટ, એ પણ અમિત છે.
અમે એક જ બેન્ચે બેસતા. જે રાજેશ બુક સ્ટોલ એનો છે એ અમારો ફર્સ્ટ હેન્ડ કોન્ટેક્ટ. અમિતને ફોન કરી દેવાનો કે આ બુક ગોતી દે, એટલે પછી એ ગમે ત્યાંથી ગોતી દે. એક સિરીઝ પૂરી થતી જાય અને પછી નેક્સ્ટ સિરીઝ સર્ચ કરતા જાય. એટલે અમિતે અમને ખૂબ હેલ્પ કરી છે અને મોટો સ્ટોરી બુક્સનો સંગ્રહ થયો. પછી તો મોટા થઈ ગયા, પછી હવે એને શું કરવું, એટલે ઘણા બધા આજુબાજુના મિત્રોના છોકરાઓમાં તો એ સર્ક્યુલેટ થઈ જ જતી. બધાને કહેતા જેને લઈ જાવી હોય લઈ જાઓ, પાછી આપી જવાની. આ રીતે ભેગું થયું અને પછી અંતે અમને વિચાર આવ્યો અને અમારી હોસ્પિટલમાં અમે બુક કોર્નર બનાવી દીધો કે ત્યાં બધી બુક્સ રાખીએ છીએ. જેને વાંચવી હોય લઈ જાય, જેને પાછી મૂકવી હોય મૂકી જાય. તો એમાં એટલું બધું રિસ્પોન્સ મળ્યો કે હતી એના કરતાં બુક્સ વધી ગઈ. લોકો મૂકી જવા માંડ્યા વાંચીને. કોઈ રજિસ્ટ્રેશન નહીં, કોઈ ચાર્જ નહીં, કંઈ કશું જ નહીં, કોઈને પૂછવાનું નહીં. ત્યાં પડી છે, જેને વાંચ્યું હોય લઈ જાય, વંચાઈ જાય, પાછી મૂકી જાય. એવું એમાંથી આ બુક કોર્નરનો જન્મ થયો.